મિત્રો, સ્વાધ્યાયનો આપણે 5મો પ્રશ્ન જોઈએ. 5મા પ્રશ્નમાં એવું કીધું છે કે આપણે એવું ધારીએ કે આપણી આકાશગંગા સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય તેવા 2.5 ગુણ્યા 10⁻11 તારાઓની બનેલી છે. શું કહે છે? ધ્યાનથી સાંભળજો કે સૂર્યનું દળ જેટલું છે એટલા દળની 2.5 ગુણ્યા 10⁻11 તારાઓથી બનેલી છે. તો આકાશગંગાના કેન્દ્રથી 50,000 લાઇટ યર, LY લખ્યું છે એટલે એને શું વંચાશે? લાઇટ યર, પ્રકાશ વર્ષ દૂર રહેલો કોઈ તારો એક ભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લેશે? અને આકાશગંગાનો વ્યાસ 10⁵ લાઇટ યર લો એવું આપેલું છે. બરાબર? તો સૌથી પહેલા કહીએ, લખીએ આપણે કે આકાશગંગામાં પહેલા તારાઓની સંખ્યા કેટલી છે. તો આકાશ ગંગામાં તારાઓની સંખ્યા કેટલી આપેલી છે? જો જોડે ટેક્સ્ટ બુક લઈને બેસો. 2.5 ગુણ્યા 10⁻11 આપેલી છે. બરાબર? પછી શું કીધું કે એ જે તારા છે એમાં તારાઓનું દળ લેવાનું છે, એટલે કે ગેલેક્સીનું દળ મળી જશે. માટે આકાશગંગાનું દળ બરાબર આકાશ ગંગાનું દળ બરાબર એ તારાઓની સંખ્યા ગુણ્યા તારાનું દળ થશે. તારાઓનું દળ કેટલું છે? તો 2 ગુણ્યા 10⁻30, એટલે કે સૂર્યના દળ જેટલું થાય ને, માટે 2 ગુણ્યા 10⁻30 કિલોગ્રામ લીધું આપણે. તો 2.5 ગુણ્યા 2 એટલે કેટલું થઈ જશે? 5 થશે. બરાબર? 5 ગુણ્યા 10⁻11 + 30 કેટલી ઘાત થઈ જાય? 41 કિલોગ્રામ થશે. આ આકાશગંગાનું કુલ દળ આવ્યું. હવે તારાની કક્ષીય ત્રિજ્યા, એની કક્ષીય ત્રિજ્યા કેટલી આપેલી છે? લાઇટ યર. કેટલા લાઇટ યર? 50,000 લાઇટ યર આપી છે. તો તારાની કક્ષીય ત્રિજ્યા R બરાબર અહીંયા આપેલી છે 50,000 લાઇટ યર. હવે લાઇટ યરને આપણે મીટરમાં ફેરવતા શીખી ગયા હતા, બીજા ચેપ્ટરમાં આવી ગયું હતું. બરાબર ને? તો 50,000 ગુણ્યા કેટલા વડે ગુણીશું તો લાઇટ યરમાં ફેરવાઈ જશે? તો 9.46 ગુણ્યા 10ની કેટલી ઘાત? 15 થાય. બરાબર? તો એ શેમાં ફેરવાઈ ગયું? આપણું મીટરમાં ફેરવાઈ ગયું. ઓકે. હવે તારા પર લાગતું જે કેન્દ્રગામી બળ છે, વર્તુળાકાર છે એટલે એને કેન્દ્રગામી બળ લાગશે. માટે જે તારા પર લાગતું કેન્દ્રગામી બળ છે એ કોણ પૂરું પાડે? કેન્દ્રગામી બળ કોને પૂરું પાડે છે? તો એના ગુરુત્વાકર્ષણ બળને પૂરું પાડે છે. માટે આપણે આગળ જે 2 પ્રશ્નોમાં લીધું એવી જ રીતે આમાં પણ લઈશું કે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ થશે. ઓકે. હવે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ થતું હોય તો કેન્દ્રગામી બળ કેટલું છે? mv²/r. ગુરુત્વાકર્ષણ બળ કેટલું લઈએ આપણે? g ટોટલ માસ ઇન્ટુ એનું દળ, જે તારો છે એનું દળ, ને છેદમાં r². તો mm કેન્સલ, r² અને r માંથી એક r કેન્સલ, બચ્યું શું આપણી પાસે? તો v² = gm/r. આપણે આ વસ્તુથી ટેવાઈ ગયા કે v બરાબર શું લેવાનું હોય છે? r ઓમેગા. અને ઓમેગા બરાબર જો લેવાનું થાય તો શું લેવાનું? કે 2π/t લેવાનું. તો ડાયરેક્ટ આપણે લખીએ r² ω² gm/r. અને ω² ની કિંમત કેટલી મૂકીશું? તો 4π² t². આ ડાયરેક્ટ લખી દીધું, 2π ની કિંમત મૂકી, અને આ r² છે તો એને છેદમાં લઈ જઈશું એટલે શું થઈ જશે? r3. માટે gm/r3. આપણને તો આવર્તકાળ જોઈએ, તો આવર્તકાળ માટે શું લખી શકાશે? કે t² બરાબર 4π²r³ છેદમાં gm. આવું લખાય. બરાબર? હવે જે gm છે 4π²r³ છે, પણ અહીંયા આવર્તકાળનો વર્ગ છે. આપણે તો ખાલી શું જોઈએ છે?
માત્ર ટી જોઈએ છે. તો માત્ર ટી જોઈતું હોય તો વર્ગમૂળ લઈશું 4π² r³ છેદમાં gm. બરાબર. હવે કિંમત મૂકીએ તો ટી બરાબર થઈ જશે 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 3.14 અને r³ એટલે કેટલું થશે? તો r³ થશે, આપણે અહીં ઉપર લખ્યું છે ને, તો 5 ગુણ્યા આને ઘાતમાં લઈ લઈએ 1 2 3 4 ઘાત એટલે કે 15 ને 4 19 ઘાત થઈ જશે. 5 ગુણ્યા 9.46 ગુણ્યા 10ની કેટલી ઘાત? 19 ઘાત. અને એનો આખાનો શું થઈ જશે? ઘન થશે. માટે એનો આખાનો ઘન લઈ લઈએ 19 ઘાત અને એનો ઘન. મારી પાસે જગ્યા નથી એટલે થોડુંક આ અહીંયા લખ્યું છે ઉપર. ઓકે. અને જીની કિંમત તો 6.67 ગુણ્યા 10ની ઓછા 11 ઘાત અને આકાશગંગાનું કુલ દળ કેટલું લીધું છે? તો 5 ગુણ્યા 10ની 41 ઘાત છે. રાઈટ છે ને એટલું. હવે આનું સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપીએ તો બધો સરવાળો કરો. ચલો સોરી સરવાળો ક્યાં, ગુણાકાર કરો અને પછી એને ભાગી દો. કેલ્સીમાં કરીએ આપણે ડાયરેક્ટ. તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 125 અને 9.46 નું ઘન એટલે કે 9.46 ગુણ્યા 9.46 ગુણ્યા 9.46 ભાગ્યા 6.67 ભાગ્યા 5 અને એ કરીશું એટલે આપણો જવાબ આવે છે 12,514.3 ગુણ્યા 10ની ઘાત લખવાની બાકી, તો 10ની 28 ઘાત આવી. કેટલી ઘાત આવે છે? 28. હવે વર્ગમૂળ લઈશું. વર્ગમૂળમાં કરીએ આ કિંમત તો આ જવાબ આવે છે 111.86 ગુણ્યા 10ની 28 છે તો 14 દુ 28 થાય માટે 14 ઘાત. બરાબર. આ આપણો જવાબ શેમાં આવ્યો? સેકન્ડમાં. હવે જો એ જવાબને આપણે લાઇટ યરમાં જ જોઈતો હોય તો લાઇટ યરમાં આપણે લખી શકીએ કે ટી બરાબર 111.86 ગુણ્યા 10ની 14 ઘાત સેકન્ડ હોય તો આપણે લાઇટ યરમાં ફેરવવું હોય તો કેવી રીતે કરીશું? યરમાં કન્વર્ટ કરવું હોય તો યરમાં કન્વર્ટ કરવું હોય તો એને 365 દિવસ. બરાબર. એક વર્ષના દિવસ કેટલા? 365 અને એના કલાક કેટલા? 24. એની સેકન્ડ કેટલી? 1 કલાકની તો 3600 સેકન્ડ. ઓકે. અને ભાગાકાર કરશો એટલે જવાબ આવે છે 3.547 ગુણ્યા 10ની 8 ઘાત વર્ષ લાગે. કેટલા વર્ષ લાગશે? 3.547 ગુણ્યા 10ની 8 ઘાત વર્ષ લાગે. એટલું એક પરિભ્રમણ પૂરું કરતા જો આ રીતનું હોય તો. ઓકે. અને એની સાથે આ પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે. અહીંયા તમે 547ની જગ્યાએ 55 પણ લખી શકો કેમ કે 7 એ 5 કરતા મોટો છે તો રાઉન્ડ ઓફ કરી શકો છો. ઓકે. સ્વાધ્યાયનો છઠ્ઠો પ્રશ્ન જોઈ લઈએ. શું છે પ્રશ્ન? કે સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન એવો છે પહેલો કે જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા તેની ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય. અહીંયા પૂછ્યું છે કે જો અનંત અંતરે તેની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય અથવા તો શૂન્ય લેવામાં આવે તો કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા તેની ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાથી ઋણ મૂલ્ય જેટલી હોય. તો કઈ ઉર્જાથી ઋણ મૂલ્ય જેટલી હશે? પહેલાને અનંત લીધું છે, શૂન્ય હતી અનંત અંતરે, તો ગતિ ઉર્જાથી એ ઋણ મૂલ્ય જેટલી હશે. એટલે જવાબ શું આવશે? ગતિ ઉર્જા. ઓકે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે બીમાં કે કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવામાં આવે તો આપવી પડતી ઉર્જા તે ઉપગ્રહના સ્થાને જ સ્થિર રહેલા કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર મોકલવા માટે જરૂરી ઉર્જા કરતાં વધુ કે ઓછી હોય છે. તો અહીંયા કક્ષામાં જો ભ્રમણ કરતો કોઈ ઉપગ્રહ છે તો એને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના બહાર મોકલી દેવામાં આવે તો તે ગ્રહને આપવી પડતી એટલે કે જે ઉપગ્રહ છે એને આપવી પડતી ઉર્જા
તે ઉપગ્રહના સ્થાને સ્થિર રહેલો કોઈ પણ જે પદાર્થ છે એ ગુરુત્વાકર્ષણમાંથી બહાર મોકલવા માટે આપવી પડતી ઉર્જા કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. બરાબર? એને જે મોકલવા માટે જરૂરી ઉર્જા હતી, બહાર ધક્કો મારવા ઉર્જા તો જોઈએ ને, પરંતુ એને બહાર જરૂરી ઉર્જા હતી એના કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન સાથે સાથે જ જોઈ લઈએ છે. 7મો પ્રશ્ન શું કહે છે કે પૃથ્વી પરથી ફેંકતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ એ શું તે પદાર્થના દળ પર આધારિત છે? પૃથ્વી પરથી કોઈ પદાર્થને ફેંકવામાં આવે નિષ્ક્રમણ ઝડપથી તો તે પદાર્થના દળ પર આધારિત છે? પદાર્થના દળ પર આધાર રાખે? તો ના, તે પદાર્થના દળ પર આધાર રાખતી નથી. માટે એનો જવાબ શું આવશે? ના. હવે બી જોઈએ. તો બીમાં પ્રશ્ન એવું છે કે પૃથ્વી પરથી ફેંકતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાન પર આધારિત છે? તો ના, તે સ્થાન પર પણ આધારિત નથી રાખતી. કેમ નથી રાખતી? કારણ કે તેની ગુરુત્વીય સ્થિતિમાન જે તે સ્થાનમાં અક્ષાંશ પર આધાર રાખે છે. ગુરુત્વીય સ્થિતિમાન એના અક્ષાંશ પર આધાર રાખે છે, નહીં કે તેના સ્થાન પર આધાર રાખે છે. ઓકે, તો લખી શકીએ કે ના, તે ગુરુત્વીય સ્થિતિમાન જે તે સ્થાનના અક્ષાંશ પર આધારિત છે. તેથી નિષ્ક્રમણ ઝડપ પણ જે તે સ્થળના અક્ષાંશ પર આધારિત છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ સી માં પ્રશ્ન શું છે? તો પ્રક્ષિપ્ત કરવાની દિશા પર આધારિત છે. એટલે કે પૃથ્વી પરથી કોઈ પદાર્થને ફેંકવામાં આવે તો એ જે પ્રક્ષિપ્ત કરે છે એના પદાર્થ પર આધારિત છે? તો ના, કે તેના પદાર્થ પર આધારિત નથી હોતી. હવે ડીમાં શું છે કે પદાર્થને ફેંકવાના સ્થાનની ઊંચાઈ પર આધાર રાખે છે. હા, તો નિષ્ક્રમણ ઝડપ હોય તો એનું સ્થાન તો જરૂરી છે, માટે તેની સ્થળની ઊંચાઈ પર તે આધારિત છે. તો ડીમાં શું આન્સર આવશે? હા. કેમ હા? તો તેની ગુરુત્વીય સ્થિતિમાન જે તે સ્થળની ઊંચાઈ પર આધારિત છે. તેથી નિષ્ક્રમણ ઉર્જા પણ પદાર્થને ફેંકવાના સ્થાનની ઊંચાઈ પર આધારિત હોય છે. બરાબર? તો સ્થાનની ઊંચાઈ પર આધારિત છે એવું કહી શકાય. ઓકે, અને એની સાથે પ્રશ્ન 6 સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 અહીંયા કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાયનો 8મો પ્રશ્ન જોઈએ છે. એમાં પ્રશ્ન એવો છે કે એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. આ ધૂમકેતુ માટે એ રેખીય ઝડપ, બી કોણીય ઝડપ, સી કોણીય વેગમાન, ડી ગતિ ઉર્જા, ઈ સ્થિતિ ઉર્જા, એફ સમગ્ર કક્ષા પર કુલ ઉર્જા અચળ છે. ધૂમકેતુ જ્યારે સૂર્યની ખૂબ નજીક આવે ત્યારે કોઈ દળ ક્ષતિ થાય તે અવગણો. બરાબર? આપણને આ જે બધા નામ આપ્યા છે એના માટે ઉર્જા અચળ છે કે નથી એ આપણે કહેવાનું છે. તો પહેલી કઈ ઉર્જા કીધું છે એમાં? તો રેખીય ઝડપ. બરાબર? પહેલા રેખીય ઝડપ. તો રેખીય ઝડપ અચળ છે કે નથી? તો ના, તે લંબવૃત્તીય કક્ષામાંના ભ્રમણ દરમિયાન કેપ્લરના બીજા નિયમ મુજબ રેખીય ઝડપથી સૂર્યની નજીક ધૂમકેતુ હોય ત્યારે વધારે અને સૂર્યથી દૂર જતું રહે ત્યારે તેની ઝડપ કેવી હોય છે? ઓછી હોય છે.
એટલે કે દૂર જાય ત્યારે ઓછી અને સૂર્યની નજીક હોય ત્યારે વધારે હોય છે, માટે તેની ઝડપ અચળ રહેતી નથી. એટલે આપણે લખી શકીએ કે લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતા કેપ્લરના બીજા નિયમ મુજબ રેખીય ઝડપ સૂર્યની નજીક હોય ત્યારે વધારે અને સૂર્યથી દૂર જાય ત્યારે ઓછી હોય છે. એટલે કે ચેન્જ થાય છે ને, એનો મતલબ એ થયો કે તે અચળ રહેતી નથી, રેખીય ઝડપ અચળ રહેતી નથી. હવે બીમાં શું કીધું છે કે તેની કોણીય ઝડપ. કોણીય ઝડપ, હવે આપણે જાણીએ છીએ કે કોણીય ઝડપ અને રેખીય ઝડપ એ બંને એકબીજા જોડે શું છે, સુસંગત છે. એટલે કે બંને એકબીજાના સૂત્રમાં આવે તો v બરાબર આપણે આર ઓમેગા લખીએ છીએ ને, એના પરથી કહી શકીએ કે રેખીય ઝડપ જો અચળ નથી, રેખીય ઝડપ અચળ નથી, માટે તેની કોણીય ઝડપ પણ અચળ નથી. નેક્સ્ટ જોઈએ સી માં શું કીધું છે, કોણીય વેગમાન. હવે કોણીય વેગમાન પણ શું થશે, તો કોણીય વેગમાન એ અચળ રહે છે. કેમ અચળ રહે, કેમ કે ધૂમકેતુ ત્રિજ્યાવર્તી બળની અસર નીચે ગતિ કરે છે. શું, ત્રિજ્યાવર્તી જે બળ છે એની અસરની નીચે ગતિ કરતું હોવાથી કોણીય વેગમાન અચળ રહે છે. તે અચળ રહે છે. કેમ અચળ રહે છે, તો કારણ કે ધૂમકેતુ ત્રિજ્યાવર્તી બળની અસર નીચે ગતિ કરે છે. ઓકે, હવે ડી, તો ડી માં શું કીધું છે, ગતિ ઉર્જા. રેખીય ઝડપ સતત બદલાતી હોવાથી તેની ગતિ ઉર્જા પણ બદલાય છે, માટે અચળ રહેતી નથી. રેખીય ઝડપ જ બદલાય છે, તો રેખીય ઝડપ જોડે એ સંગત છે કે નથી, હા છે, માટે કહી શકીએ આપણે કે રેખીય ઝડપ બદલાય છે, માટે ગતિ ઉર્જા પણ બદલાતી રહે છે. એનો મતલબ એ થયો કે તે અચળ નથી. ઓકે, ઈ જોઈએ. ઈમાં પ્રશ્ન શું છે, તો ઈમાં કીધું કે સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જામાં શું આવશે, તો સ્થિતિ ઉર્જામાં સૂર્યથી ધૂમકેતુનું અંતર સતત બદલાતું હોય છે. આ સૂર્ય છે, અહીંયા ધૂમકેતુ છે, તો એ ભ્રમણ કરતું હોય તો એનું અંતર જે છે એ સતત બદલાતું રહેતું હોય. તો સતત બદલાય એનો મતલબ શું થયો કે સ્થિતિ ઉર્જા પણ શું થાય છે, બદલાય છે, માટે અચળ નથી. ધૂમકેતુ નું સ્થાન સૂર્યથી દૂર પણ જાય છે અને નજીક પણ આવે છે. એનો મતલબ એ સ્થાન બદલાય છે. તો સ્થાન બદલાય છે, માટે સ્થિતિ ઉર્જા પણ બદલાય છે. અને સ્થિતિ ઉર્જા બદલાય છે એના પરથી કહી શકીએ કે તે અચળ રહેતી નથી. ઓકે, હવે એફ કીધું છે. એફમાં શું છે કે છેલ્લું છે, સમગ્ર કક્ષા પર કુલ ઉર્જા અચળ છે. એટલે કે સમગ્ર કક્ષા ફરે, સમગ્ર કક્ષા દરમિયાન કુલ ઉર્જા. હવે કુલ ઉર્જા કેવી હશે, આખું ભ્રમણ ફરે તો કુલ ઉર્જા અચળ રહે, કેમ કે આ બંનેનો સરવાળો થશે. કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, બંનેનો સરવાળો થાય. એના પરથી કહી શકીએ કે કુલ ઉર્જા અચળ રહે છે. ઓકે,
એ જે પહેલા હતી એ જ પછી રહેશે, માટે એવું કહી શકીએ કે તે અચળ રહે છે. અને એની સાથે આ પ્રશ્ન નંબર 8 ક્વેશ્ચન 8 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે ફ્રેન્ડ્સ 9મો પ્રશ્ન જોઈએ સ્વાધ્યાયનો. એમાં પ્રશ્ન એવો છે કે અવકાશમાંના અવકાશયાત્રીને થતી પીડા માટે કયા લક્ષણો જણાય? પગમાં સોજો, ચહેરા પર સોજો, માથું દુખવું કે સંરચનાની તકલીફ? સંરચના એટલે કે ઓરિએન્ટેશન ની તકલીફ જે છે એ. તો આમાંથી આપણને કયું કયું જણાય? તો સૌથી પહેલા પગમાં સોજો. તો પગમાં સોજો આવવાનો પ્રશ્ન જ નથી આવતો. કેમ? કેમ કે આપણે અવકાશમાં જઈએ તો ઉપર જઈએ છે એમ ગુરુત્વાકર્ષણ આપણું શું થતું જાય છે? ઓછું થતું જાય છે. ગુરુત્વાકર્ષણ ઓછું થાય તો આપણો શરીરનો બધો વજન ક્યાં હોય છે? પગ પર હોય છે. તો પગ પર હોવાથી અહીંયા ગુરુત્વાકર્ષણના લીધે આપણને પગમાં સોજા આવી શકે છે, પરંતુ અવકાશમાં આપણું વજન જે છે એ ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય છે, એના કારણે ત્યાં વજન કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. વજન ઓછું થાય છે માટે એનામાં પગમાં સોજો આવવાની સંભાવના રહેતી નથી. ઓકે, તો એમાં આપણે શું લખી શકીએ કે સામાન્ય સંજોગોમાં ગુરુત્વાકર્ષણને લીધે શરીરનું વજન પગ પર હોય છે, પરંતુ અવકાશમાં અવકાશયાત્રી કેવો થઈ જાય છે? વજન રહિત, એટલે કે બહુ ઓછું વજન થઈ જાય છે. એટલે આપણે કહી શકીએ કે વજન રહિત થઈ જાય છે, અને તે સ્થિતિમાં પગમાં સોજા આવવાની સંભાવના રહેતી નથી. એટલે કે પગમાં સોજાની અસર કશી થતી નથી. તો આપણે લખી લઈએ કે સામાન્ય સંજોગોમાં ગુરુત્વાકર્ષણના લીધે પગમાં સોજા આવતા હોય છે. કેમ પગમાં સોજા આવતા હોય છે? કારણ કે શરીરનું બધું જ વજન પગ ઝીલે છે માટે. પરંતુ અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ ખૂબ જ નહિવત હોય છે, માટે અવકાશયાત્રી ને પગમાં સોજા તેની કામગીરીમાં, એટલે કે જે કંઈ કામ કરતો હશે એનામાં અસર કરશે નહીં. કામગીરીમાં પગના સોજા અસર કરશે નહીં. ઓકે, હવે નેક્સ્ટ પૂછ્યું છે કે ચહેરા પર સોજો આવી જાય? હા, તો ચહેરા પર સોજો આવવાની સંભાવના ખરી. કેમ ખરી? કેમ કે વજન રહિત થઈ જઈએ છીએ આપણે અવકાશમાં જઈએ એટલે. તો વજન રહિતતાની સ્થિતિમાં જે અવકાશયાત્રી ગયેલો છે એને ચહેરાને વધારે પુરવઠાની જરૂર પડે છે. કેમ વધારે પુરવઠો? કેમ કે આપણા ચહેરા પર જ કાન હોય, નાક હોય, આંખ હોય ને મોઢું હોય, બરાબર? તો ચહેરા પર આ બધી વસ્તુ હોવાથી એ આપણને કેવું જોવાય છે? સૂજેલું જોવાય છે, અને આપણને સાંભળવામાં, સૂંઘવામાં, સ્વાદ પારખવામાં અથવા તો તેને જોવામાં શું પડે છે? તકલીફ પડી શકે છે. ઓકે, તો આપણે લખી શકીએ કે અવકાશયાત્રી ને અવકાશમાં ચહેરાને વધારે પુરવઠાની જરૂર પડે છે. કેમ વધારે પુરવઠાની જરૂર પડે? કેમ કે આપણા ચહેરા પર જ શું આવેલું છે? ચહેરા પર જ મોઢું, આંખ, નાક અને કાન છે, માટે યાત્રીને ખાવામાં, જોવામાં, સૂંઘવામાં અને
સાંભળવામાં પણ અસર થાય છે. ઓકે, હવે સી પોઈન્ટ. સીમાં આપણને શું પૂછ્યું કે માથું દુખવું. તો માથું દુખે ત્યાં, હા માથું દુખે કેમ કે આપણને માનસિક તાણ પડે ત્યાં. માથાનો દુખાવો એ માનસિક તાણને લીધે હોય છે. ને જે વ્યક્તિ પૃથ્વી પર હોય કે અવકાશમાં હોય, અવકાશયાત્રી હોય તે થાય. તેનો અર્થ એ થયો કે પૃથ્વી પર હોય કે અવકાશમાં હોય તેને માથું દુખાવાની સંભાવના થઈ શકે છે, એટલે કે તેને અસર પડે છે. તો આપણે શું લખીશું કે માથાનો દુખાવો એ એક માનસિક તાણ છે. એટલે કે આપણા મગજમાં કંઈક વિચારો ચાલતા હોય અથવા તો પૂરા ના થતા હોય, આપણે સતત ચિંતિત રહેતા હોઈએ તો આ વસ્તુ થઈ શકે છે. બરાબર, તો એક માનસિક તાણને લીધે થાય છે. અને એવું માનસિક તાણ અવકાશમાં જઈશું તો પણ આપણે કંઈક વિચારતા હઈશું, કંઈક ઉપગ્રહ મૂકવાનો હશે અથવા તો કશું પરીક્ષણ કરવા ગયા હઈશું, એટલે આ તાણ તો રહેવાનો. અને પૃથ્વી પર હોઈએ તો આપણને બીજા કામ હોય એનો પણ તાણ રહેવાનો. માટે આ અસર હોઈ શકે છે ત્યાં પણ અને પૃથ્વી પર પણ. ઓકે, માનસિક તાણને લીધે જે વ્યક્તિ પૃથ્વી પર હોય કે અવકાશમાં અવકાશયાત્રી હોય તે થાય છે, એટલે કે માથું દુખે છે. કેમ? તો આપણે તેનો અર્થ એ અસર માણસ પૃથ્વી પર હોય કે અવકાશયાનમાં હોય તો એ અસર તો લાગુ પડે જ છે. માટે તાણની અસર પૃથ્વી પર કે અવકાશમાં લાગુ પડે છે, એટલે કે આ અસર બંને જગ્યાએ હોઈ શકે. હવે ડી પોઈન્ટ. ડીમાં આપણને શું કીધું છે? તો ડીમાં કે છે કે સંરચનાની તકલીફ. તો સંરચનાની તકલીફ ધરાવે છે. કેમ? કેમ કે અવકાશમાં પણ આપણે નિર્દેશ ફ્રેમ મેળવી શકીએ છીએ અને તેથી અવકાશમાં જે અવકાશયાત્રી છે એ ઓરિએન્ટેશન સમસ્યા કરી શકે છે. ઓકે, તો આપણે લખી શકીએ કે સંરચનાની તકલીફ ધરાવે છે. અવકાશમાં પણ આપણે કોઈની સાપેક્ષે જ કામ કરવાનું, એટલે કે નિર્દેશ ફ્રેમ મેળવી શકીએ. તેથી અવકાશમાં અવકાશયાત્રી ને ઓરિએન્ટેશન અથવા તો સંરચના લખી કાઢો, સંરચનાની સમસ્યા કરી શકે છે. ઓકે, અને એની સાથે જ આ પ્રશ્ન 9 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે.